સુરતમાં ભગવાન મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે। સચિન પલસાણા હાઈવે પર બનેલું આ મંદિર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક બનશે। સુરત શહેરમાં મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે। સુરત શહેરની પાવન ધરતી પર ઉજ્જૈનના શ્રી મહાકાલના પ્રમુખ પૂજારી પ્રદીપ ગુરુજીના આગમન પર ભક્તિભાવનો માહોલ સર્જાયો। ઉધના ખાતેની ભારતીય કેમિકલ કંપનીની મુલાકાત લીધા બાદ તેઓ ભક્તોની ભીડ વચ્ચે પહોંચ્યા, જ્યાં રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। શહેરના શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ સમાચાર એ છે કે સુરતમાં 9.5 વીઘા જમીન પર ભગવાન મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે। સચિન પલસાણા હાઈવે પર બનેલું આ મંદિર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક બનશે। આ ભવ્ય મંદિર મહાકાલ સાલાસર હનુમાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામશે અને તેમાં ભગવાન મહાકાલ તથા તેમનું રૌદ્રનું 11મું સ્વરૂપ એક સાથે બિરાજમાન થશે। आप सब लोगों को प्रणाम। मेरा जय श्री महाकाल। यहाँ पे सूरत के अंदर बाबा महाकालेश्वर जी और भगवान सालासर जी बालाजी महाराज का एक दिव्य मंदिर निर्माण बनाने की परिकल्पना भगवान महाकाल और सालासर जी की प्रेरणा से भाव जन्म लिया है। इस परिकल्पना को पूर्ण करने के लिए मंडल ने बीड़ा उठाया है और इस कार्य को बहुत शीघ्र जमीन का आवंटन हमारे पास पूरी कंप्लीटली रूप से जब आ जाएगा तो हम इस कार्य को साकार करने के लिए प्रयत्नशील भी रहेंगे। સુરતની સંસ્કૃતિ અને શ્રદ્ધાને પ્રતિબિંબિત કરતા આ મંદિરમાં સર્વ સમાજના લોકો ભક્તિભાવ સાથે જોડાશે। આ ભવ્ય સંકલ્પ સુરતવાસીઓના સહયોગથી પૂર્ણ થશે, જે માત્ર એક મંદિર નહીં પરંતુ શ્રદ્ધા અને આત્મસન્માનનું પ્રતીક બની ઉભરાશે।